આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન સ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ